તમે ક્યારે પણ એવું નોટિસ કર્યું છે કે તમે જ્યારે પણ એકલા બોર થઈ જાઓ યા કશું જ કામ નથી હોતું તમારી પાસે, તમે એકલા કંટાળી ગયા છે, ત્યારે તમારી પાસે 3 ઓપ્શન છે. તો તમે તમારું અધૂરું ટાસ્ક પૂરું કરો, યા તમે દોસ્તો સાથે ફરવા જાઓ, યા તો પછી મોબાઈલ સ્ક્રોલિંગ કરો. અને ત્રીજો ઓપ્શન જે હોય છે એ સૌથી ઈઝીએસ્ટ મેથડ હોય છે ડોપામાઇન આપવા દિમાગને. એકચ્યુઅલમાં ડોપામાઇન શું હોય છે? ડોપામાઇન એક હોર્મોન હોય છે, ગુડ ફીલ હોર્મોન. આ હોર્મોન ક્યારે રિલીઝ થાય છે? જ્યારે તમે કોઈ સારી વસ્તુ એક્સપિરિયન્સ કરો છો. તો વસ્તુઓ શું હોઈ શકે છે? જેમ કે તમારી બર્થડે હોઈ શકે છે, તમે એક્ઝામમાં સારા નંબરથી પાસ થયા હોઈ શકો છો, યા તો તમે મૂવી જોઈ રહ્યા છો. એ વખતે તમારા દિમાગમાં એ હોર્મોન રિલીઝ થાય છે અને એ હોર્મોનનો પણ એક લેવલ હોય છે. એ જ રીતે તમે જ્યારે શોર્ટ કન્ટેન્ટ જેમ કે રીલ્સ છે, ઇન્સ્ટાગ્રામમાં તમે જે રીલ્સ જુઓ છો, યુટ્યુબ પર જે શોર્ટ જુઓ છો, એ તમને શોર્ટ ટર્મમાં ડોપામાઇન આપી દેશે. અને જે લોંગ ફોર્મ કન્ટેન્ટ જો હોય જેમ કે મૂવી હોય છે, જેમ કે લોંગ વિડીયો હોય છે યુટ્યુબના, એ તમને ધીરે ધીરે ડોપામાઇન આપતું હોય છે. તો એ જ કારણે તમે ઇન્સ્ટાગ્રામ અને જ્યારે યુટ્યુબ વાપરો છો, તમારા દિમાગને એક આદત પડી જાય છે. શું? ડોપામાઇન ખાવાના. તમને એમ પણ લાગતું હશે કે આ બધું ફેક છે, આનો કોઈ અસર થતો નથી. પણ તમે વિચાર કરો કે છેલ્લા 3-4 વર્ષથી જ્યારથી આ મોબાઈલનો એડિક્શન યા એની લત વધી રહી છે, ત્યાંથી તમે તમારા નોર્મલ જેવા કામમાં પણ આલસ કે બોરિંગ થઈ રહ્યા છો, યા તમને એ ખાસ કામ કરવામાં મજા નથી આવી રહી. તો ફક્ત 2 દિવસનો તમે ચેલેન્જ લો. વિથઆઉટ એન ઇન્સ્ટાગ્રામ્સ યા યુટ્યુબ શોર્ટ કન્ટેન્ટ જોયા વગર તમને રહેવાનું છે. અને કમસે કમ 24 અવર્સ તક તમે આ ચેલેન્જ પૂરો કરો અને મને આજે કમેન્ટ કરો અને જોડાઈ રહો મારી સાથે.